હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું છંદનો છેલ્લો ભાગ, માત્રામેળ છંદ. અત્યારે આપણે શીખ્યા છે 3 ભાગ સુધી અક્ષરમેળ છંદ, રાઈટ? તેમાં બધા જ આવી જાય છે. કયા? સ્વરધરા, શાર્દુલ વિકૃતિ રીત, મનોહર, અનુષ્ટુપ, માલિની, હરિણી, પૃથ્વી, શિખરણી, રાઈટ? અને હવે આપણે આવીશું છેલ્લો છંદ, માત્રામેળ છંદ, એના છેલ્લો ભાગ. માત્રામેળ છંદ તો કયા કયા છે? ચોપાઈ, હરિગીત, દોહરો, સેવૈયા નો આપણી ફેવરેટ વાનગી સવૈયા અને ઝૂલણા, રાઈટ? તો આપણે સૌથી પહેલા શીખીશું ચોપાઈ છંદ. ચોપાઈ તો માત્રામેળ છંદમાં શું છે? અક્ષરમેળ છંદમાં અક્ષરો ગણીએ છીએ, તો માત્રામેળ છંદમાં માત્રાઓ ગણવામાં આવે છે, રાઈટ? એ આપણે આગળ જોઈશું એટલે આપણે ક્લિયર થશે, રાઈટ? તો ચોપાઈમાં કેટલી માત્રાઓ હોય છે? 15 માત્રા, 4 ચરણ. 4 ચરણ હોય ને 4 ચરણમાં 15 માત્રા, તો કુલ માત્રાઓ 60 થઈ જશે, રાઈટ? જ્યારે 4 ચરણ આપ્યા હોય ને એ હોય તો કુલ 60 માત્રા થઈ જાય બધી. હવે હું ફક્ત એક જ ઉદાહરણ કરાવીશ અને તમને આનું પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, રાઈટ? કાળી ધોળી રાતી ગાય. કાળી ધોળી કેવી ગાય? રાતી ગાય. પીએ પાણી ચરવા જાય. પીએ પાણી ચરવા જાય. 4 પગ ને આંચળ 4. પૂંછડાથી ઉડાડે માખ. પૂંછડાથી ઉડાડે માખ. સમજાઈ ગયું? તો આપણે માત્રામેળ છંદ, માત્રાઓ એટલે જે આ માત્રાઓ આપેલી હોય એ ગણવાની. તો ગુરુની માત્રા આપણે કેટલી ગણવાની આવે છે? અહીંયા 2 અને લઘુ માટે 1, રાઈટ? જ્યારે માત્રામેળ છંદ હોય ત્યારે ગુરુ માટે 2, લઘુ માટે 1. હવે કરવા માંડીશું. તો આ માત્રા છે તો 2, દીર્ઘ છે એટલે 2, દીર્ઘ એટલે લઘુ. 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થઈ ગઈ 15 માત્રાઓ. ફરી 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થઈ ગયું. બે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો થઈ ગયા. ટોટલ ચરણ કેટલા થયા? 60 અને 4 ચરણ. એક ચરણમાં 15 માત્રા. તો કયો છંદ થયો? ચોપાઈ, રાઈટ? તો સમજાઈ ગયું કે ચોપાઈ છેદમાં શું હોય છે? તો 15 માત્રાઓ હોય છે. કુલ 4 ચરણ હોય છે. 4 ચરણ ન આપ્યા હોય તો શું કરવાનું? 15 ચરણ ગણવાના, 15 માત્રા ગણવાની. એક ચરણ આપ્યું હોય તો 15 માત્રા ગણી લેવાની અને ફોલો થતું હોય તો ચોપાઈ કરવાનું. જુઓ 1 2 3 4
5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હવે આટલી બે પંક્તિ આપી હોય, રાઈટ, આપણને આ બે પંક્તિ આપી હશે તે 17 અક્ષર થાય છે. તો 17 અક્ષરના છંદ કયા છે? મંદાક્રાંતા, શિખરણી, પૃથ્વી અને હરિણી. તે કઈનું બંધારણ તો ફોલો થતું નથી. માં, તારા, નો નહીં થતું, રાઈટ. તો એ ચેક કરી લેવાનું. એ ચેક કરી લેશું એટલે આપણને ક્લિયર થઈ જશે કે આ ચોપાઈ છંદ છે. ચાલો ઇરેઝ કરું. હવે બીજો છંદ. આ હું બહુ જ ફટાફટ સ્પીડમાં બતાવી દઈશ કારણ કે બહુ જ ઇઝી છંદ છે. છંદમાં સૌથી ઇઝી છંદ હોય ને તો માત્રામૃત છંદ છે. પછી આવશે દોહરો. દલપતરામનો પ્રિય છંદ. એ મનોરંજનમાં પણ લખતા અને દોહરોમાં પણ લખતા, રાઈટ. તો માત્રાઓ કેટલી આવશે? 24, રાઈટ. પ્રથમ અને ત્રીજું ચરણ એમાં 13 માત્રા. શું હોય છે? દોહરો હોય તો પ્રથમ અને ત્રીજું ચરણ હશે એમાં 13 માત્રા હશે, રાઈટ. અને પહેલા અને ત્રીજા ચરણમાં પણ બીજા અને ત્રીજા ચરણમાં 11 માત્રા. આપણે પહેલું ને ત્રીજું ચરણ જોઈએ તો એમાં 13 માત્રા આવી, તો બીજા અને ચોથામાં 11 માત્રા. બરાબર. આ તમારે યાદ રાખવાનું. એનું મેઇન જે પોઈન્ટ છે શું છે? તો દોહરોમાં 24 માત્રા હોય છે. પહેલું ને ત્રીજું ચરણ એટલે 13 માત્રાનું અને બીજું ને ચોથું ચરણ એટલે 11 માત્રાઓનું, રાઈટ. તો ચલો લખીશું. ભણતા પંડિત નીપજે. શું નીપજે? પંડિત. ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય. લખતા લહિયો થાય. ચાર ચાર ગાઉં ચાલતા. ચાર ચાર ગાઉં ચાલતા. લાંબો પંથ કપાય. તો સેમ પ્રોસેસ. લઘુ માટે 1, ગુરુ માટે 2. લઘુ છે, યસ. લઘુ છે, યસ. ગુરુ, યસ. પંડિત, યસ. ગુરુ, નો. ગુરુ, લઘુ, ગુરુ, લઘુ, લઘુ, ગુરુ, લઘુ, લઘુ, ગુરુ, ગુરુ, લઘુ. આપણે અહીંયા ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો આપણું ફોલો થઈ ગયું. પહેલી પંક્તિમાં 13 માત્રા છે, યસ છે. હવે આપણને શું કહે છે? ત્રીજા ચરણમાં પણ 13 માત્રા આવશે, રાઈટ. તો 2 1 2 1. ગુરુ, લઘુ, ગુરુ, લઘુ, ગુરુ. 2 3 5 6 8 9 10 11 12 થઈ ગયું. તો અહીંયા પણ આપણી 13 માત્રા થઈ ગઈ. થઈ કે નહીં? તો આ પંક્તિ કોની છે? આ છે ને અખાની પંક્તિ છે.
કદાચ તમને પૂછાય ને તો લખી કાઢવાનું. અખાની. અખો પણ બહુ લખતો દોહરો છંદ. હવે આગળ જઈશું. હવે આપણે શું કહે છે બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 માત્રા. તો આપણી સિક્વન્સ ફોલો થઈ ગઈ. યસ, 24 તો છે જ બધું થઈને. અને થઈ ગયું. અહીં લખી કાઢવું એટલે તમને ક્લિયર થઈ જશે. રાઈટ. પંથ. 2 ને 2 4 ને 2 6 ને 1 7 8 9 10 11 થઈ ગયું. તો ટોટલ બધી માત્રાઓ થઈને થઈ ગઈ. થઈ ગઈ ને 24 માત્રાઓ. તો બસ આ છે આપણું. જો આ અને આ બંને ભેગી થાય આ બધી માત્રાઓ તો અહીંયા 24 થઈ અને અહીંયા પણ 24 થઈ. એટલે તમને કમ્પ્લીટલી કાં તો એક આખી આ પંક્તિ પૂછશે 4 ચરણના બદલે 2 ચરણ પણ પૂછી શકે છે. રાઈટ. એવું નથી કે 4 ચરણ જ પૂછાય. 2 ચરણ પૂછે તો પણ આપણે કરી શકીએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 તો અક્ષરમેળ છંદ બી થઈ ગયો. તો મસીહા ના, તારાજ ના, એ કઈ થાય છે 17 અક્ષર વાળું બંધારણ નો. તો ઇટ્સ દોહરો. ક્લિક કરો, આગળ વધો. સમજાઈ ગયું? હવે ત્રીજો છંદ કયો? હરિગીત છંદ. આમાં નીચેમાં તમને છે ને મેં બીજા એક્ઝામ્પલ આપેલા છે. હરિગીત. તો હરિગીતમાં કેટલી માત્રા? 28. એમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ હોય. છેલ્લો અક્ષર હંમેશા ગુરુ. તો એક એક્ઝામ્પલ જોઈ લઈશું. ભૂલો ભલે. ભૂલો ભલે બીજું બધું. બીજું બધું. માં બાપને ભૂલશો નહીં. તો આ બે લઘુ ગુરુ. લઘુ ગુરુ ગુરુ લઘુ. લઘુ લઘુ. ગુરુ ગુરુ લઘુ. ગુરુ ગુરુ લઘુ. ગુરુ લઘુ ગુરુ. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 થઈ ગયા. 28 માત્રાઓ. હરિગીત કરો કંકુના, આગળ વધો. સવૈયા. સવૈયા છંદમાં 31 અથવા 32. ચાલો એક એક્ઝામ્પલ. પેલું યાદ છે મેં લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું. ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર. એક એ અને એક આ. સુની સુની.
सुनी सुनी रात मही ढोलक, रात मही ढोलक। हजी कोई बजाए, हजी कोई बजाए। शुरू करीशुं आपणुं गुरु, 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 लघु, गुरु, लघु, अरे सॉरी, गुरु, लघु, 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 चलो 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 एक मिनिट, हाँ અહીંયા છે, રાઈટ થઈ ગયું સવાયા છે। ફરીથી 4 ને 4 8, 8 ને 2 10 11, 11 ને 1 12, 12 ને 2 14, 14 ને 2 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31, રાઈટ। બચાવે છે, થઈ ગયા આપણા। પછી છેલ્લો લખાઈ ગયું તમારે ફ્રેન્ડ્સ? ચાલો ઝૂલણા છંદ, કયો છંદ? ઝૂલણા। નરસિંહ મહેતાના બધા કાવ્યો મોટા ભાગે ઝૂલણા છંદમાં છે, રાઈટ। ઝૂલણા સૌથી વધારે માત્રા ધરાવે છે, 37 માત્રા, સૌથી વધુ માત્રા। કદાચ તમને પૂછી લે કે સૌથી વધુ માત્રા ધરાવતો છંદ કયો છે? ઝૂલણા છંદ। એક સિમ્પલ જાણીતું ઉદાહરણ, નરસિંહ મહેતાના, લખી કાઢજો, પ્રભાતિયા મોટા ભાગે આ છંદમાં છે। નરસિંહ મહેતાના પ્રભાતિયા મોટા ભાગે આ છંદમાં છે। જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ઘેનમાં કોણ જાશે, જળ કમળ છાંડી જાને બાળા, બાળ અમારો જાગશે એમને મારશે। ચાલો લખીશું, જળ કમળ છાંડી જાને બાળા। સ્કૂલમાં ગવડાવતા હતા, યાદ છે? બાળ અમારો જાગશે અને મારશે, બાળ હત્યા પાપ લાગશે। નિરખ ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું તેજ હું શબ્દ બોલે।
લઘુ 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 ગુરુ 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 લઘુ લઘુ ગુરુ 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 લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ 2 3 4 5 5 ને 6 9 9 ને 4 13 13 ને 4 17 17 ને 3 20 20 ને 5 25 25 ને 5 30 30 ને 3 33 33 ને 2 35 36 37 થઈ ગયું. કરો કંકુના બજાવો તાલી. બજાઈ ગઈ ને છંદ શીખવાની? તો તમને કેવા લાગ્યા ફ્રેન્ડ્સ છંદ? તમને મજા આવી હોય ને તો આને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે તમને છંદ શીખવાના કેવા લાગે મારી સાથે. જો તમારે આવી જ રીતના કંઈ ને કંઈ નવું જોઈતું હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, રાઈટ? જેથી કરીને મારા આવનારા બધા જ લેક્ચર વિશે તમને માહિતી મળી રહે. હવે હું ટૂંક સમયમાં તમારા માટે ટાઈમ એન્ડ વર્કના જે બાકીનો આપણો ભાગ છે એ હું લઈને આવીશ, રાઈટ? તો બાય ફ્રેન્ડ્સ, અત્યાર માટે હેપી નવરાત્રી.